આપણે લોકશાહીમાં જીવીએ છીએ ને, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ. અને આપણે જ્યારે આપણા જ વ્યક્તિને, લોક પ્રતિનિધિને મોકલીએ છીએ, એ પછી રાજ્યસભા હોય, લોકસભા હોય કે પછી વિધાનસભા હોય, આપણા પ્રશ્નોની રજૂઆત કરવા માટે. પણ કંઈક તકલીફ હમણાં જુદી દેખાઈ રહી છે, આમ તો ઘણા લાંબા સમયથી, કારણ કે પ્રશ્નોના કોઈ નિરાકરણ આવતા નથી. લોકો બેહાલ થઈ ગયા છે. વિકાસ કામને મંજૂર થાય, વર્ષો વીતી જાય પણ કામ થતા નથી. વિરોધ પક્ષ પણ લોકોની સમસ્યા મુદ્દે અવાજ ઉઠાવે પણ કોઈ સાંભળનાર નથી. પણ કોણ સાંભળે? અહીંયા તો જનપ્રતિનિધિનું જ સાંભળવા વાળું કોઈ નથી. અત્યાર સુધી ધારાસભ્યો કહેતા હતા કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. હવે તો સાંસદ કહે છે કે અધિકારીઓ સાંભળતા નથી. તો સવાલ થાય, લોકશાહી છે કે પછી બાબુશાહી? રાજ્યના નાગરિકો હાલ જુદી જુદી સમસ્યાથી ત્રસ્ત થયા છે. વિસ્તાર પ્રમાણે લોકોની સમસ્યા બદલાય છે, પરંતુ બધાની હાલાકી એક સરખી જ છે કે તંત્ર અમારું સાંભળતું નથી. આણંદના ઉમરેઠમાં વર્ષોથી ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા છે. આ વર્ષે પણ વરસાદ બાદ સૈયદપુરા, હમીદપુરા, દેવકાપુરાની 1000 વીઘા કરતાં પણ વધારે જમીન પર વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે. વરસાદી કાંસની વ્યવસ્થા ન કરતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે. વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર કાગળ પર કામગીરી કરે છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. આ સાથે જ ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે. પાણી તો મારા 55 વર્ષ થયો. 55 વર્ષથી હું જોતો આવ્યો છું. આ ચારીને 1000 કરોડ 1000 હેક્ટર જમીન છે, પણ કોઈ કોહનો નિકાલ છે નહીં. અને સૈયદપુરા, ચલાલી અને દેવકાપુરા અને ચકલાસી આટલા ગામમાં દર સાલ બોરન જાય છે. અમારી માંગ છે, આ કોણ નીકળી જાય તો બહુ સારી વાત છે. તો અમારા આ થોડી જમીન છે તો કંઈક અમારે વાઈ કહીએ તો અમારી મહેનત મજૂરી જેવું મળે અમને. ખેડાના ઠાસરામાં રસ્તો બનાવવાની કામગીરી વર્ષોથી લટકી પડી છે. સુઈ ગામ અને સેવાપુરાને જોડતા રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની તારીખ 29 ડિસેમ્બર 2021 હતી, પરંતુ આજ દિન સુધી રસ્તો બન્યો નથી. ફક્ત 200 મીટરમાં આરસીસીનું કામ કરવામાં આવ્યું છે અને બાકીના રોડ પર મેટલિંગ કામ કરવામાં આવ્યું છે. સ્થાનિક વારંવાર રજૂઆત કરે છે, પણ તંત્રના બહેરા કાને સંભળાતું નથી. અને આ રોડ લગભગ છેલ્લા 25 વર્ષથી એક સરકાર કહે છે કે અમે બનાવીએ, બીજી કે અમે બનાવીએ, અને ફૂટબોલની જેમ આ ખેડૂતોને રમાડે છે શું ગામના ગ્રામજનોને, અને હજી સુધી રોડ બન્યો નથી. આ બોર્ડ જોઈ શકો છો, 2021માં એને પૂર્ણ થવાની તારીખ હતી, આજે 2024 પૂર્ણ થવા જાય છે. કેમ જાણે રોડ નથી બનતો એ તો સરકારશ્રીને ખબર હોય કે અથવા એમના અધિકારીઓને, કે જે લોકો ફક્ત એસી ચેમ્બરમાં જ બેસે છે. બીજી બાજુ માર્ગ અને મકાન કોન્ટ્રાક્ટરની નોટિસ ઉપર નોટિસ પાઠવી સંતોષ માણી રહ્યા છે. એજન્સીને વખત નોટિસ આપી છે હતી, પણ હજી સુધી એજન્સી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. હવે આખરી નોટિસ આપી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અંદાજે અત્યાર સુધીમાં કેટલી નોટિસ એજન્સીને? અંદાજે 8 થી 10 ઉપર નોટિસ આપેલી છે. તો આવી જ રીતે છોટાઉદેપુર નસવાડીના પોથલીપુરા ગામે અશ્વિન નદી પર 6 કરોડના ખર્ચે પુલ મંજૂર કરાયો છે, પણ ટેન્ડર પ્રક્રિયા હજી થઈ નથી, જેના કારણે ચોમાસાની સિઝનમાં ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ફેબ્રુઆરીમાં સંખેડાના ધારાસભ્યએ પણ પુલની જાહેરાત કરી હતી, જે 7 મહિના વીતી ગયા બાદ કોઈ કામગીરી નથી થઈ. આ સરકારે પુલ મંજૂર કર્યો છે, પણ હજી આ ક્યારે કામ થશે એની કોઈ હજુ બાંયધરી આપતા નથી. તો આ વહેલી તકે આ પુલ અમારો થાય તો આ દ્રશ્ય અમારે હાલ થાય એવી હું અપેક્ષા કરું છું. રાજકોટના ઉપલેટાના ગઢાળા ગામે મોજ નદી પરનું કોઝવે તૂટી ગયા બાદ તેને રિપેર કરવા અનેક રજૂઆત કરવામાં આવી. તેમ છતાં પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા કોંગ્રેસે અનોખી રીતે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ શ્રી રામ લખેલા પથ્થરો નદીમાં મૂકી કટાક્ષ કર્યો હતો. સાથે જ કોંગી કાર્યકરો અને સ્થાનિકોએ રામધૂન બોલાવી હતી. ચોમાસાના ભારે વરસાદને કારણે તૂટી ગયો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારના કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સુધી આનું કામ હાથ ધરવામાં નથી આવ્યું. તો હવે બહેરા તંત્રના કાનને આમળવાનું કામ વિપક્ષની સાથે સાથે સત્તાધારી પક્ષના નેતાઓ પણ કરી રહ્યા છે. અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય વિપુલ દુધાતે રેતી ચોરીનું ડમ્પર પકડી પાડ્યું હતું
અને મામલતદાર સાથે જ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવ્યા હતા, જેમણે આરોપ લગાવ્યો કે પોલીસ અને ખાણ ખનીજના અધિકારી નિષ્ફળ નીવડેલા છે. વારંવાર રજૂઆતો કરેલી છે કે લીલિયા તાલુકામાં જે પ્રસાર થતી શેત્રુંજી નદી છે તેમાંથી રેતી ચોરી ખૂબ મોટા પ્રમાણમાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ગુજરાત સરકારને જે બદનામ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેના ભાગરૂપે ખનીજ ચોરી કરાવવામાં આવે છે અને પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગ બિલકુલ આની અંદર નિષ્ફળ ગયેલ છે. મહેસાણામાં વહીવટી તંત્રની મળેલી સંકલન બેઠકમાં સાંસદ હરિ પટેલે કોઈ પણ ભોગે પાણીના નિકાલ યોજના બનાવવા રજૂઆત કરી હતી. આગામી ચોમાસા પહેલા યોજના બનાવવા રજૂઆત કરી છે. પરંતુ આ અધિકારીઓ સત્તાધારી પક્ષના નેતાઓને ગાંઠતા જ નથી, જે સાંસદોને પણ રમાડી રહ્યાનું સામે આવ્યું છે. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ કલેક્ટરને લખેલો પત્ર વાયરલ થયો છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે વિભાગના અધિકારીઓ દ્વારા સમયસર જવાબો મળતા નથી અને જે જવાબ અપાય છે તે અધૂરી માહિતીવાળા છે. આમ હાલ જનતા પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી ભોગવી રહી છે. વિકાસના કામો મંજૂર તો થાય છે, પણ પૂરા થતા નથી. જનતા બાકી કામને લઈને બૂમો પાડી પાડીને થાકી જાય છે, પણ તંત્રના બહેરા કાને સંભળાતું નથી અને છાટકા બનેલા અધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદોને પણ રમાડી જાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.